નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના સંગઠિત ગુનાખોરી સામે પોલીસે વધુ એક મોટો પ્રહાર કર્યો છે। વારસિયા વિસ્તારની કુખ્યાત સિંધી ગેંગના હેરી સિંધી સહિત 9 આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વડોદરા શહેર પોલીસ દ્વારા લાંબા સમયથી ગુનાખોરીમાં સંડોવાયેલી સિંધી ગેંગ સામે ગુજસીટોક કાયદા હેઠળ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસ તપાસ મુજબ ગેંગના સભ્યો દારૂની હેરાફેરી, ખંડણી વસૂલાત, લૂંટ, મારામારી અને અન્ય ગંભીર ગુનાઓમાં સંડોવાયેલું હોવાનું સામે આવ્યું છે। તપાસ દરમિયાન એ પણ ખુલ્યું છે કે હેરી સિંધી અને અલ્પુ સિંધી વચ્ચે અગાઉ નજીકના સંબંધો હતા, પરંતુ બાદમાં બંને વચ્ચે વેરઝેર વધતા ગેંગ વોર જેવી સ્થિતિ સર્જાઈ હતી। પોલીસના જણાવ્યા પ્રમાણે ગેંગ અન્ય રાજ્યોમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂ મંગાવી વડોદરા સહિત આસપાસના વિસ્તારોમાં તેનું નેટવર્ક ચલાવતી હતી। આ કેસમાં પોલીસે અત્યાર સુધી નરેન્દ્ર, રોહિત, દીપક અને ભરત સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો દ્વારા સઘન શોધખોળ ચાલી રહી છે। સમગ્ર કાર્યવાહી અંગે ડીસીપી ઝોન 4 એન્ડ્રુ મેકવાને પત્રકાર પરિષદ યોજીને વિસ્તૃત માહિતી આપી હતી। વડોદરા શહેરના માનનીય પોલીસ કમિશનર સાહેબશ્રી અને સંયુક્ત પોલીસ કમિશનર સાહેબશ્રી સેક્ટર 2 નાઓની સૂચના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેરમાં વિદેશી દારૂના વેપાર કરતા અને ગુના આચરતા ઇસમો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા અને તેઓના વિરુદ્ધ ધોરણસર પગલાં લેવા માટે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ। જે સંદર્ભે વારસિયા વિસ્તારમાં હિમાંશુ ઉર્ફે હેરી લુધવાણીનાઓ દ્વારા એક સંગઠિત ટોળકી બનાવીને વિદેશી દારૂનો બહારથી મંગાવીને અને તેનો જુદા જુદા વ્યક્તિઓ મારફત વેચીને ગુનાહિત પ્રવૃત્તિઓ આચરવામાં આવતી હતી અને આ ટોળકી દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં બહારથી વિદેશી દારૂ મંગાવીને વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં તેનું વેચાણ કરવામાં આવતું હતું અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિને નાથવા માટે ગઈકાલે વડોદરા શહેર પોલીસના વારસિયા પોલીસ સ્ટેશન ખાતે આ ટોળકી વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં ટોળકીના મુખ્ય આરોપી હિમાંશુ ઉર્ફે હેરી લુધવાણી અને અન્ય સાથીઓ વિવેક ઉર્ફે બન્ની, અનિલ ઉર્ફે બોબડો, રોહિત ઉર્ફે બાબલો શર્મા, રફીક શાહ દિવાન, વરુણ ઉર્ફે જેટલી નંદલાલ, દીપક ઉર્ફે દીપુ લાલવાણી, ભરત ઉર્ફે ધીરજ નામાણી, નરેન્દ્ર ઉર્ફે ગણેશ ડેડર નાઓ વિરુદ્ધ ગુજસીટોકના કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવેલો છે। તેમજ અત્યાર સુધીમાં 4 આરોપીઓની અટક કરવામાં આવેલ છે, જેમાં રોહિત રામ અવતાર શર્મા, દીપક ઉર્ફે અન્નુ લાલવાણી, ભરત ઉર્ફે ધીરજ નામાણી, નરેન્દ્ર ઉર્ફે ગણેશ ઉર્ફે ડેડરનો સમાવેશ થાય છે। આ ગુનાની તપાસ હાલ એસીપી એ ડિવિઝન કરી રહ્યા છે અને અન્ય આરોપીઓ છે તેઓને પણ ધરપકડ કરીને ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। હાલના જે પકડાયેલા આરોપી છે તેઓના રિમાન્ડ મેળવીને તેઓની ગેરકાયદેસર પ્રવૃત્તિ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દ્વારા મેળવેલ મિલકતોની તપાસ કરીને તેને ટાંચમાં લેવાની કાર્યવાહી વગેરે તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે।